नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 10 कृषि चैप्टर नो આપણે અભ્યાસ કરી રહેલા છે। અત્યાર સુધીના આ ચેપ્ટરમાં આપણે અનેક એવા પ્રશ્નોની સમજૂતીઓ પ્રાપ્ત કરી। ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશમાં આ જે કૃષિના જે પ્રકારો જોવા મળે છે એની આપણે માહિતી પ્રાપ્ત કરી સૌથી પહેલા। ત્યાર પછી ભારતમાં આ કૃષિ ઉત્પાદનમાં જે કૃષિ પદ્ધતિઓ છે એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી ગયા છે। ત્યાર પછી ભારતના આ કૃષિ પદ્ધતિઓ પછી ભારતની જે આ કૃષિ પેદાશો છે એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી। ભારતની મુખ્ય કૃષિ પેદાશો એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી ગયા અને આ મુખ્ય કૃષિ પેદાશોમાં આપણે વાત કરી અનાજની, કેવા પ્રકારનું અનાજનું ઉત્પાદન ભારતમાં જોવા મળે છે એની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી ગયા। ત્યાર પછી કઠોળ કયા પ્રકારના લેવાય છે ભારતમાં, કેવા પ્રકારના કઠોળનું ઉત્પાદન કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે એની પણ માહિતીઓ પ્રાપ્ત કરી। કયા વિસ્તારોમાં એનું ઉત્પાદન થાય છે એવા રાજ્યોની પણ માહિતીઓ પ્રાપ્ત કરી। તેલીબિયાની વાત કરી, એક ખાદ્ય તેલ તરીકે ભારતના વિસ્તારોમાં કયા પ્રકારનું ખાદ્ય તેલ કેટલા પ્રમાણમાં બને છે એનું ઉત્પાદન એ તેલીબિયાની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી। રોકડિયા પાકની પણ માહિતીઓ પ્રાપ્ત કરી ગયા આપણે। રોકડિયા પાક એટલે બજારમાં જેની સીધી લેવડ દેવડ થાય અને જેના રોકડા પૈસા મળે। બજારમાં જેની સીધી લેવડ દેવડ થાય અને જેના રોકડા પૈસા પ્રાપ્ત થાય એવા પાકોને રોકડિયા પાક કહેવાય, જેમ કે કપાસ હોય, શેરડી હોય વગેરે જેવા। અને બહુ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન થતું જોવા મળે છે અને બજારમાં બહુ મોટી એની માંગ હોય છે, તો એની પણ માહિતીઓ આપણે પ્રાપ્ત કરી ગયા। ત્યાર પછી ભારતમાં કેવા પ્રકારના ઔષધીય પાક લેવાય છે, કેવા પ્રકારના મસાલા પાક લેવાય છે, કેવા પ્રકારનું શાકભાજી જોવા મળે છે, કેવા પ્રકારના ફૂલ ફળ એનું ઉત્પાદન ભારતમાં થાય છે એની પણ આપણે વિશેષ પ્રમાણમાં માહિતીઓ પ્રાપ્ત કરી ગયા। પુનરાવર્તન એટલા માટે એના મુદ્દાઓ કહું છું કે બહુ લાંબુ ચેપ્ટર આપણું ચાલે છે અને અંતિમ ચરણ તરફ આપણે જઈ રહ્યા છીએ। આજે આપણે એનો છેલ્લો એક પ્રશ્નની ચર્ચા કરીને આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ આપવાની છે। તો ત્યાર પછી આપણે આજે મુખ્ય કૃષિ પેદાશોની માહિતી પ્રાપ્ત કરી ગયા। ત્યાર પછી કૃષિ ક્ષેત્રમાં થયેલા જે ટેકનિકલ સુધારા, બહુ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરી, ટેકનોલોજીની વાત કરી। ત્યાર પછી ટેકનિકલ સુધારા અને સંસ્થાનકીય સુધારા એની પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી ગયા। બહુ અગત્યનો એક પ્રશ્ન, હરિયાળી ક્રાંતિ એટલે શું, એની ડેફિનેશન, એની સંકલ્પના એ પણ આપણે સમજી ગયા અને હરિયાળી ક્રાંતિથી ભારતના આ બજારોમાં કૃષિનું કેવું ઉત્પાદન, ભારતમાં આ કૃષિના ઉત્પાદનમાં એનો કેટલો હિસ્સો જોવા મળે છે એની પણ આપણે માહિતી પ્રાપ્ત કરી ગયા છે। તો આજનો આપણો જે પ્રશ્ન છે એ પણ પરીક્ષામાં એ મોસ્ટ આઈએમપી ગણી શકાય એવો આ ક્વેશ્ચન છે। લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકાય એવો, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો। ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો। હરેક દેશની ઇકોનોમિક વ્યવસ્થા જે હોય છે, અત્યારે આપણને ખબર છે કે સમગ્ર દેશનું અર્થતંત્ર અત્યારે ભાંગી પડેલું છે। આ પરિસ્થિતિને કારણે જે ઇકોનોમિકલ વ્યવસ્થા જે છે આજે અત્યારે તૂટી ગયેલી છે, પરંતુ આપણા દેશની અહીંયા આપણે વાત કરીએ છીએ તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એ કૃષિ પ્રધાન દેશમાં એના અર્થતંત્રમાં આ કૃષિનું કેટલું યોગદાન છે, શું મહત્વ છે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। તો જાણીએ છીએ એ પ્રમાણે ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે।
એટલે આઝાદી સમયે જે કૃષિ ક્ષેત્રનું વર્ણન હતું હવે એ થોડુંક ઓછું થયેલું છે એવું માનવામાં આવે છે. એટલે એ સમયે જે ખેતી થતી હતી એના કરતા હાલમાં જે ખેતીનું ઉત્પાદન થાય છે એમાં આપણને ઘણો બધો એવો સુધારો જોવા મળે છે. તો આ કૃષિના ઉત્પાદનની આપણે વાત કરીએ તો તે દેશના લગભગ અડધો અરબ લોકોને રોજગારી પૂરી પાડે છે. આજે ભારતની આજે કરોડોની વસ્તી જે ભારતની છે એ કરોડોની વસ્તીમાં અડધો અરબ લોકો એટલે કે અડધા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હશે અને એ ખેતીના વ્યવસાય ઉપર આ લોકો પોતાનું જીવન ગુજારતા હશે. એટલે રોજગારી પૂરી પાડવાનું કામ કૃષિ દ્વારા થયું. દેશના કુલ ઘરેલું પેદાશ જેને આપણે જીડીપી કહી શકીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને આપણે જીડીપી કહી શકીએ, એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એમાં એને અંગ્રેજીમાં બોલીએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી, કુલ ઘરેલું પેદાશ એવું કહી શકીએ આપણે. કુલ ઘરેલું પેદાશ, દેશનું કુલ ઘરેલું પેદાશ એવું કહેવાય કે કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો 17% એ હિસ્સો ધરાવે છે. કેટલા ટકા? 17% હિસ્સો ધરાવે છે, જે પ્રમાણમાં ઘણું બધું કહેવાય. ભારતની આ મહત્વની કૃષિ પેદાશોમાં આપણે જોયું ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, રોકડિયા પાક વગેરે જેવા પાક જેની ભારત દુનિયાના દેશોમાં એની નિકાસ કરે છે અને એનાથી દેશને એ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. વિદેશી હુંડિયામણ એટલે શું? તો માનો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આપણા અહીંયા અનાજનું ઉત્પાદન બહુ સારા પ્રમાણમાં થાય છે, તો અનાજનું ભારત શું કરશે? નિકાસ કરશે. ક્યાં કરશે? તો કે બીજા દેશોમાં. હવે એ અનાજનું વેચાણ થયું અહીંયા અને વેચાણ થયું તો એનાથી જે વિદેશી ચલણ આપને મળે છે એટલે કે વિદેશી રૂપિયા જે મળે છે, અમેરિકા હોય તો ડોલરમાં આપશે, ઇંગ્લેન્ડ હોય તો પાઉન્ડમાં આપશે, ફ્રાન્સ હોય તો યુરોમાં આપશે, ચીન હોય તો યેનમાં આપશે. ખ્યાલ આવે છે? તો એ જે વિદેશી ચલણ આપને પ્રાપ્ત થાય છે એ વિદેશી ચલણને આપણે બોલીશું વિદેશી હુંડિયામણ. એના જે પૈસા આપણને પ્રાપ્ત થાય છે જેનો નફો ફાયદો ભારતને ખૂબ મોટા પ્રમાણમાં થાય. તો આપણા દેશમાંથી જે કૃષિનું ઉત્પાદન થાય છે, મરચા, તેલ, તેલીબિયા, શેરડી, કપાસ, ડાંગર, રોકડિયા પાક વગેરે, એનું આપણે વિદેશી દેશોમાં એની નિકાસ કરવાને કારણે વિદેશી હુંડિયામણ આપણે પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં આજે વિશ્વભરમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. એટલે આઝાદીનું ભારત અને અત્યારના ભારતના કૃષિ ઉત્પાદનમાં આપણને હરણફાળ એવી પ્રગતિ જોવા મળી છે, જેની આપણે નોંધ કરી શકીએ છીએ. ભારત વિશ્વભરમાં બીજા સ્થાને છે. કૃષિના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? બીજું સ્થાન ધરાવે છે. એ બહુ સારી બાબત ગણી શકાય. અને સૂત્રા, કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે જેવા ઉદ્યોગો અને એ ખાદ્ય સામગ્રીને લગતા જે કાચો માલ એ પણ ભારતમાંથી ખૂબ સારા પ્રમાણમાં તૈયાર થાય છે અને બજારોમાં એની ઉપલબ્ધતા પણ ખૂબ સારી એવી જોવા મળે છે. અને કૃષિ એવું કહેવાય કે ભારતના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે અને મોટા ભાગના લોકો એ આવા અનાજ કઠોળનો ઉપયોગ ખોરાક તરીકે પણ કરે છે. આજે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને એના ઉપર બહુ મોટું ભારણ છે કૃષિનું. કારણ 60% લોકો આજે કૃષિ ઉપર નભેલા છે અને એનો મુખ્ય આધાર વરસાદ આપણને જોવા મળે છે. પરંતુ ઘણીવાર અનિયમિત અને અનિશ્ચિત વરસાદને કારણે
ભારતના કૃષિના ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો પણ થતો જોવા મળે છે, પરંતુ આપણા દેશમાં સિંચાઈની એવી સગવડો પણ કરવામાં આવે છે. હજી એની સગવડો અલ્પ પ્રમાણમાં છે, ઓછા પ્રમાણમાં છે. જો હજી એ સિંચાઈની વ્યવસ્થાને વેગીલું બનાવવામાં આવે, એમાં ખૂબ સારા એવા પ્રયત્નો કરવામાં આવે, સરકાર પ્રયત્ન કરી રહેલી છે અને ખૂબ સારું કામ પણ થાય છે, ઉત્પાદનમાં પણ ઘણો વધારો થાય છે. પણ હજી પણ જે હરિયાળી ક્રાંતિની આપણે વાત કરીએ છીએ, હજી પણ એમાં સુધારો લાવવાનો જરૂરી છે કે જેથી કરીને ઉત્પાદનમાં એ વધારો થાય અને વૈશ્વિક બજારમાં ભારતનો જે દેખાવ હજી પણ સારા પ્રમાણમાં થવો જોઈએ એ હજી પણ સારો થઈ શકે છે. તો એ કૃષિનું ઉત્પાદન એની આપણે વાત કરી. હવે અનાજ સંરક્ષણની જો આપણે માહિતી પ્રાપ્ત કરીએ, અનાજ સંરક્ષણ જે મોટા પ્રમાણમાં થવું જોઈએ. તો એ અનાજ સંરક્ષણની આપણે માહિતી પ્રાપ્ત કરીએ. મિત્રો, અનાજ સંરક્ષણ આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે તેની રાજકીય સ્વતંત્રતા જોખમશે. અને હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં હવે સ્વાવલંબી બન્યા છે. પહેલા આપણો દેશ કૃષિ પ્રધાન ગણાતો હતો, છતાં આપણે અનાજની આયાત બીજા દેશોમાંથી કરવી પડતી હતી. પરંતુ હવે હરિયાળી ક્રાંતિ પછી આપણે સ્વાવલંબી બન્યા છે, એટલે કે હવે બીજા ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. અને દરેક દેશ માટે અનાજ સંરક્ષણ, અન્ન સુરક્ષા જરૂરી છે, તો જ એની સ્વતંત્રતામાં સુધારો થાય અને દેશના ઇકોનોમિકલ જે વ્યવસ્થા એમાં સુધારો થશે. અહીંયા આપણે અનાજનું એક વાર્ષિક ઉત્પાદનનો ચાર્ટ તમારા પુસ્તકમાં બતાવેલો છે. તો એ અનાજના આ વાર્ષિક ઉત્પાદન જે કરોડ ટનમાં કેવી રીતે છે, એના ઉત્પાદનને ના ચાર્ટને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અનાજ સંરક્ષણની વાત કરીએ તો તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. તો કે અહીં ભારત અનાજનું વાર્ષિક ઉત્પાદન આપણે એક નમૂના સ્વરૂપના ચાર્ટ રૂપે બતાવેલું છે, જેમાં 2009થી લઈને 2015 સુધીનો જે ગ્રાફ છે વર્ષ દરમિયાનનો, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં ઉપર લખ્યું છે રેકોર્ડ ભારત અનાજનું વાર્ષિક ઉત્પાદન કરોડ ટનમાં બતાવેલું છે. નીચેના ગ્રાફની નીચે તમે જોઈ શકશો છો, એમાં 2009થી 10 એટલે કે 2009થી 2010નું વર્ષ, ત્યાર પછી 2010થી 2011, 2011થી 2012, 2012થી 2013, 2013થી 2014 અને લાસ્ટમાં 2014થી 2015. તો અહીંયા સુધીનું વાર્ષિક ઉત્પાદનને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કરોડ ટનમાં. બીજી બાજુ કયા પાકની અહીં માહિતીઓ છે, તો કે 2014-15ની વાત કરીએ તો બાજુમાં તમે જોઈ શકશો ડાંગર, ઘઉં, કઠોળ, જાડા ધાન્ય, તેલીબિયા, કપાસ અને શેરડી એનું ઉત્પાદન અહીં બતાવેલું છે. અહીંયા જે ગ્રાફ છે એ અનાજનું વાર્ષિક ઉત્પાદન અહીં બતાવે છે. તો સૌથી પહેલાં તો 2009થી 10માં તમે જોશો તો 218.11 કરોડ ટન ઉત્પાદન થયું. વર્ષના અંતે જ્યારે એનો સર્વે કાઢવામાં આવે છે એની વાત છે. 2010થી 2011માં કેટલું છે, તો કે 244.49 કરોડ ટનમાં. 2011થી 12 તો કે 259.29, 2012થી 13 તો કે 257.13, 2013થી 2014 તો કે 265.04 કરોડ ટનમાં. પરંતુ 2014થી 15માં આપણે જોઈએ અહીં તો તમે જોઈ શકશો મિત્રો, અહીં આ રેડ સ્તંભ અહીં બતાવેલો છે. હવે એ રેડ સ્તંભ બતાવેલો છે એનો મતલબ શું સમજવાનો આપણે, તો કે 2014થી 2015માં જે અનાજનું ઉત્પાદન થવું જોઈતું હતું એમાં ઘટાડો થયો. બરાબર છે. અહીં આપણે જોઈએ છીએ દરેક વર્ષનું આપણે જ્યારે સર્વે જોયો તો
વધતા ઓછા પ્રમાણમાં એમાં વધારો દર્શાવે છે. ફક્ત 2012થી 13માં થોડુંક ઉત્પાદન ઓછું થયેલું છે, પરંતુ 2014થી 2015માં એ ઉત્પાદનમાં આપણને સદંતર ઘટાડો દેખાયેલો જોવા મળે છે. તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે હાલની પરિસ્થિતિમાં આપણા અહીં અનાજનું ઉત્પાદનમાં ઘટાડો થયેલો છે. બીજી બાજુ ડાંગર તો કે 104.80, ઘઉં, કઠોળ, જાડા ધાન્ય, તેલીબિયા, કપાસ અને શેરડીનો પણ ગ્રાફ અહીં આપેલો છે. તો અનાજ સંરક્ષણ કરવાની ખૂબ જ એવી તાતી જરૂરિયાત છે. તો મિત્રો, એ જે આપણે અનાજ ઉત્પાદનની વાત કરી, તમે જોઈ શકો છો કે ભારતમાં જે અનાજનું જે વાર્ષિક ઉત્પાદન બતાવ્યું છે, એમાં અનાજના ઉત્પાદનમાં તો ઘણો સુધારો થયો, પરંતુ જો 1951માં જો દેશની વસ્તી આશરે 36 કરોડ હતી, 36 કરોડ 10 લાખની હતી, આજે 125 કરોડની થઈ, તો અનાજના ઉત્પાદનમાં તો વધારો થયો, પણ સામે વસ્તી વધારો પણ એટલો જ થયો. તો એ વસ્તી વધારાને આધારે જે અનાજનું ઉત્પાદન થવું જોઈએ એ આપણને ઓછું જોવા મળે છે. પરંતુ આપણે ઉત્પાદનની વર્ષની જો ગણતરી અંદર કરીએ, અહીંયા લગભગ આપણે વાત કરી 2009 થી 2015 સુધીની, જેમાં તમે જોઈ શકો છો 1950 થી 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન હતું, જ્યારે 13-14માં એ 265 કરોડ ટન થયું. અને આજે આપણી પાસે એવું કહેવાય કે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતને આપણે પૂરી કરી શકીએ છીએ. આપણી પાસે બફર સ્ટોક છે. આવો એક શબ્દ આવે છે, બફર સ્ટોક. આજે આપણે ઓછામાં ઓછી જરૂરિયાતને પણ પૂર્ણ કરી શકીએ એવું એટલું અનાજનો જથ્થો આપણા અનાજ સંરક્ષણ માટે કહી શકાય. જે દેશ અનાજની આયાત કરતો હતો એની પાસે આજે બફર સ્ટોક છે, એટલે કે ધાર્યા જરૂરિયાત કરતા પણ વધારે સ્ટોક છે. શા માટે? કે જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિઓ પણ કદાચ આવે તો આ ભંડાર ટકાવી રાખવો, એનો વધારો કરવો આવશ્યક છે. અને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે જો અનાજની તંગી સર્જાય તો આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજનો બગાડ ન થાય એવા ભંડારો આજે તૈયાર કરવામાં આવેલા છે. એવી અનાજની કોઠીઓ એ ટેકનોલોજીના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી આજે આપણને જોવા મળે છે. આજે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. વિનામૂલ્ય આપીને ભૂખ મિટાવી શકાય. ગરીબ પરિવારને અનાજનો બગાડ અટકાવવો એ આપણી તાતી જરૂરિયાત છે. અને એના માટે અનાજના સંગ્રહ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરી સરકારે ખાદ્ય સુરક્ષા એક્ટ, જેને કહેવાય ફૂડ સિક્યુરિટી એક્ટ, ફૂડ સિક્યુરિટી એક્ટ, જેને કહેવાય ફૂડ એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદો દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણની વ્યવસ્થા એ પણ સરકારે હાથ ધરેલી છે. અને આના દ્વારા આજે બહુ મોટા પ્રમાણમાં જે લોકોને અનાજની જરૂરિયાત છે, તંગી સર્જાતી હોય એવા ગરીબ પરિવારોને પણ આજે સરકાર એપીએલ બીપીએલ કાર્ડની માહિતી આપણે જોઈએ છે, રાશન કાર્ડ આપણે સાંભળ્યો છે, એની વધુ માહિતીઓ આપણે અર્થવ્યવસ્થાના ચેપ્ટરમાં આવશે. અર્થશાસ્ત્રના જે ચેપ્ટર આપણા આવે છે એમાં આપણે એની વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરીશું. તો એપીએલ બીપીએલ કાર્ડ દ્વારા સરકાર બીપીએલ ની બિલો પોવર્ટી લાઈન, અબો પોવર્ટી લાઈન અને બિલો પોવર્ટી લાઈન, બીપીએલ રાશન કાર્ડ જે છે, કેટલાય એવા કરોડો લોકોને સરકાર એવું મફત અનાજ વિતરણ કરે છે, ખૂબ ઓછી કિંમતમાં. અનાજ વિતરણની પ્રણાલી એ આપણે આવશે. એ અનાજ વિતરણ દ્વારા સરકાર ગરીબોને બહુ મોટા પ્રમાણમાં એવી સહાય કરીને આજે દેશની ગરીબીને દૂર કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલો છે. આવી ઘણી બધી અનાજ વિતરણની વ્યવસ્થા જોઈ શકાય છે. પીડીએસ પ્રણાલી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પીડીએસ, જાહેર વિતરણ પ્રણાલી. વિસ્તૃત માહિતી આપણે પછીના ચેપ્ટરોમાં આવશે ત્યારે કરીશું.
તો અહીંયા આપણે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન એની આપણે માહિતી સમજી ગયા. હવે બીજો પણ એક સવાલ એવો પૂછી શકાય છે કે ભારત પર વૈશ્વિકીકરણની અસર. એની આપણે વાત કરીએ તો ભારત પર વૈશ્વિકીકરણની અસરની માહિતી જો આપણે પ્રાપ્ત કરી, પરીક્ષામાં કદાચ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે આ ભારત પર આ વૈશ્વિકીકરણની અસર કેવી જોવા મળે છે. તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે છે. પહેલા તો વૈશ્વિકીકરણ એટલે શું એ આપણને સ્પષ્ટ થવું જોઈએ. તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા, એમાં આપણે લખી શકીએ અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવાય. વૈશ્વિકીકરણ કહેવાય, જેથી કરીને એનાથી ટેકનોલોજી, વૈજ્ઞાનિક ટેકનોલોજી, વસ્તુ, સેવાઓ અને શ્રમનો એ પરિવાર એ વેચી શકાય. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની આ પ્રક્રિયા એટલે કે સમગ્ર વિશ્વનું એક થવું. કેવી રીતે? તો કે અર્થતંત્રની બાબતની વાત છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવામાં આવે એટલે એકબીજા દેશ સાથે વેપાર, ઉદ્યોગ, વેપાર વાણિજ્યની વ્યવસ્થાને વધારવામાં આવે. એકબીજા દેશ સાથે વેપાર વાણિજ્યના જે આંતર સંબંધો છે એનો વિકાસ કરવામાં આવે, જેથી કરીને વસ્તુઓનો પ્રવાહ એકબીજા દેશમાં જોવા મળે. ત્યાં ભારતમાં ન થયેલી વસ્તુઓ વિદેશોમાંથી મળી શકે, વિદેશોમાં જે વસ્તુની જરૂરિયાત છે એને ભારત મોકલી શકે. આવી જે પ્રક્રિયા, એને કારણે બંને દેશો વચ્ચે વેપાર અને વાણિજ્યનો પ્રવાહ વધશે, જે પ્રાચીન કાળથી ભારતમાં જોવા મળે. પ્રાચીન કાળથી ભારત અન્ય દેશો સાથે વેપાર કરતું જ આવ્યું છે અને એ વેપાર વાણિજ્યનો આ જે પ્રવાહ, જેમાં વસ્તુ, શ્રમ નો એમાં વિભાજન કરવામાં આવે તો એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. વૈશ્વિકીકરણના લીધે ખેતી ક્ષેત્રે ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા છે કે જેથી કરીને નિકાસ અને આયાતની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. હવે કલ્પના કરો કે બીજા દેશો સાથે આપણો વેપાર જ ન હોય, બીજા દેશો સાથે વ્યાપાર ન હોય તો કેવી રીતે આપણે બીજા દેશો સાથે આયાત નિકાસની પ્રક્રિયા કરી શકીશું? તો વૈશ્વિકીકરણથી એ સંભવ છે. એટલે ભારત ઉપર એની ખૂબ સારી અસર જોવા મળી છે. ગુજરાતમાંથી એવું કહેવાય કે કપાસ, મરચા, તલ ચીનના બજારોમાં જાય છે અને વિશ્વના વિવિધ ફળો એ ભારતના બજારોમાં આવે. કપાસ, તલ, મરચા એ આપણા દેશમાંથી ચીનના બજારોમાં બહુ મોટા પ્રમાણમાં જાય છે અને જે ફળ ફૂલ આપણા દેશમાં નથી થતા એની આપણે આયાત કરીએ છીએ. તો એને કહેવાય વૈશ્વિકીકરણની પ્રક્રિયા. આ ઉપરાંત વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના એવા જીનેટિકલ મોડિફાઈડ બિયારણો વપરાય છે. આપણે અગાઉ ચર્ચા કરી છે. આ વૈશ્વિકીકરણને લીધે દુનિયાના દેશોમાં જે મોટી મોટી એવી રાષ્ટ્રીય કંપનીઓ છે કે જે કૃષિમાં ખૂબ સારું એવું યોગદાન આપે છે, કૃષિ ઉત્પાદનમાં બહુ સારી એવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને જે જીનેટિકલ મોડિફાઈડ બિયારણો, ઊંચી ગુણવત્તાવાળા બિયારણો, બીટી કપાસ, બીટી બિયારણો આપણે જોયું, બેસિલસ થિરંગીઝિસ એની આપણે વાત કરી. બીટી બિયારણ, બીટી કપાસ માટે જાણીતા છે. વિદેશી અમેરિકાની કંપની છે અને એ બીટી બિયારણો, જેને જીનેટિકલ મોડિફાઈડ બિયારણો કહી શકાય, એવા બિયારણો આપણા ભારતમાં લાવવામાં આવ્યા છે. ખેતી ખર્ચાળ બની છે પરંતુ ઉત્પાદન પણ વધ્યું છે. ઊંચી ગુણવત્તાવાળા બિયારણો લાવવાથી ભારતમાં ખેતી ખર્ચાળ તો બની છે, ખેડૂતોને મોંઘા તો પડે છે, પરંતુ એની સામે એનું ઉત્પાદન પણ ખૂબ સારું એવું જોવા મળે છે. એટલે એનાથી
આપણને ફાયદો પણ ઘણો જોવા મળે છે. તો આવા બીટી બિયારણો જે આપણે વાતો કરીશ એ બીટી બિયારણોની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી છે. વધુ વિશેષ ચર્ચા અહીંયા કરતા નથી. કપાસ અને મકાઈના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. કૃષિ ઉત્પાદનની સ્પર્ધાનો સામનો કરવા ભારત આજે સક્ષમ છે. આયાત સરળ થતા ઘર આંગણે કૃષિ ઉત્પાદન વધારવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક ઉત્પાદનોને વધારવા માટેની જે પેટર્ન એડવાન્સમાં જે એનું પ્લાનિંગ થવું જોઈએ, કેવા પ્રકારની યોજનાઓ ઘડવી જોઈએ, કેવા પ્રકારની પદ્ધતિઓ વાપરવી જોઈએ, એની પેટર્ન બનાવવી એ પણ ભારત માટે આવશ્યક છે. અને એ પેટર્ન રજિસ્ટ્રેશનની જરૂરિયાત આજે વૈશ્વિક બજારમાં આપણને જોવા મળે છે. તો વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટર્ન દેશના નામે નોંધાવવી જરૂરી બને છે. તો આમ કરીને એવું કહેવાય કે ભારતમાં આવી રીતે વૈશ્વિક ઉત્પાદનમાં ભારત એક સારું એવું બીજું સ્થાન ધરાવી શક્યું છે. હરિયાળી ક્રાંતિથી ભારતમાં ખૂબ સારો એવો વધારો પણ થયો છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આર્થિક ઉન્નતિ સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ જારી રાખવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ તરફ કેવી રીતે આગળ વધવું એના પ્રયાસો હજી પણ આપણે હાથ ધરવા પડશે. તો અહીંયા ભારત પર જે વૈશ્વિકીકરણની અસર થઈ છે એ મહત્તમ રીતે જોઈએ તો એવું કહેવાય કે મિત્રો એ વૈશ્વિકીકરણથી ભારતમાં ખૂબ સારી એવી આયાત નિકાસની પ્રક્રિયાઓ સક્રિય બની છે, જેનાથી ભારતને ઘણો બધો એવો ફાયદો પણ પ્રાપ્ત થાય છે. વિદેશી દેશોને પણ એનાથી ખૂબ સારો એવો એનું જે વેપાર વાણિજ્યનું જે અર્થતંત્ર છે એમાં ખૂબ સારો એવો વિકાસ જોવા મળે છે. તો મિત્રો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ભારત પોતે ભારતના અર્થતંત્રમાં કૃષિનું કેટલું યોગદાન છે એના મુદ્દાઓ તમે હવે હું માનું છું ત્યાં સુધી અહીંથી લખી શકશો. થોડીક ફરીથી એની આપણે રિવિઝન 2 મિનિટ માટે જોઈએ તો ખ્યાલ આવી જશે કે કેમ. તો કે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને કહેવાય અંગ્રેજીમાં, કુલ ઘરેલું પેદાશ, જે 17% હિસ્સો ભારતમાં આપણને જોવા મળે છે. ભારતના લોકોને એ કૃષિ દ્વારા કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. વિદેશી હુંડિયામણો એનાથી પ્રાપ્ત થાય છે. વિદેશી હુંડિયામણો એટલે શું એની પણ આપણે વાત કરી. સમગ્ર વિશ્વની વાત કરીએ તો વૈશ્વિક ઉત્પાદનમાં ભારત દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે. કયું સ્થાન ધરાવે છે? બીજું સ્થાન ધરાવે છે. એની પણ માહિતી પ્રાપ્ત કરી. અનાજ સંરક્ષણની માહિતી આપણે એક ચાર્ટ દ્વારા સમજી ગયા, એક ગ્રાફ દ્વારા સમજી ગયા. 2009 થી લઈને 2015 સુધીનો એક નમૂના રૂપી ચાર્ટ, જે દર વર્ષેનો ચાર્ટ તૈયાર થાય અને એમાં અનાજ સંરક્ષણ એટલે કે અન્ન સુરક્ષા હરેક રાષ્ટ્ર માટે જરૂરી છે. ફક્ત ભારત માટે નહીં, દુનિયાના તમામ દેશો માટે ખાદ્ય સુરક્ષા જરૂરી છે. નહીં તો આવનારા ભવિષ્યમાં, આવનારા દિવસોમાં એને ઘણી બધી એવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અનાજની તંગીને લઈને ઉત્પાદન વધ્યું છે. આઝાદીથી લઈને આજ સુધીનું આપણે વૈશ્વિક ઉત્પાદનની વાત કરીએ અથવા અનાજના ઉત્પાદનની વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ પછી એવું કહેવાય કે ભારતમાં ખૂબ સારા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થયો છે. કયા વર્ષમાં? તો કે અત્યાર સુધીના વર્ષમાં એનું ઉત્પાદન સતત ને સતત વધતું ગયું છે. ક્યારેક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, એની સામે ઘણા બધા કારણો છે. કેમ? તો કે ભારતનો આ કૃષિનો આધાર એના વરસાદ ઉપર છે, જે અનિયમિત અને ક્યારેક અનિશ્ચિત જોવા મળે છે, જેનાથી પાકને નુકસાન થવાની સંભાવના જોવા મળે છે. અને અન્ય કારણોને લઈને પણ કદાચ પાકનું ઉત્પાદન ઘટતું જોવા મળે છે. ગરીબીને કારણે, વસ્તી વધારાને કારણે એનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. છતાં ઉત્પાદનમાં બફર સ્ટોક જોવા મળ્યો, એ પણ આપણે માહિતી પ્રાપ્ત કરી. દુકાળ અથવા કોઈક એવી તંગી પરિસ્થિતિ સર્જાય તો એ લોકોને અનાજ પૂરી પાડી શકાય એટલો જથ્થો, એટલો ભંડાર, એટલી અનાજની કોઠીઓ તૈયાર થઈ છે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની પદ્ધતિથી. ખાદ્ય સુરક્ષા કાયદો સરકારે બહાર પાડેલો છે. ખાદ્ય સુરક્ષા કાયદો સરકારે
બહાર પાડેલો છે. અન્ન સુરક્ષા કાયદો, ફૂડ સિક્યુરિટી એક્ટ, જેથી કરીને પણ એવું કહેવાય કે આજે ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જે જોગવાઈ એ પણ સરકારે ખૂબ સારી એની શરૂઆત કરેલી છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોયું આપણે, પીડીએસ જે આપણે જોવાની આવશે, જાહેર વિતરણ પ્રણાલી, એ 17મા ચેપ્ટરમાં આપણે જોવા પડશે. 17મું ચેપ્ટર જે આપણું છે ગરીબી બેરોજગારી, એમાં આવા શબ્દો અને એની સંકલ્પનાઓને આપણે સમજીશું. ઘણી બધી સરકારી યોજનાઓ છે જે મહત્વનો ભાગ ભજવે છે ગરીબોને અનાજ પહોંચાડવાનો. ભારત પર જે વૈશ્વિકીકરણની અસર જોવા મળે છે, વૈશ્વિકીકરણની સંકલ્પના આપણે જોઈ ગયા કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા, એને વૈશ્વિકીકરણ કહી શકાય, જેથી કરીને એનાથી વસ્તુઓ, સેવાઓ અને શ્રમનો એમાં એનું વિભાજન થઈ શકે, એની વહેંચણી થઈ શકે. અને ભારતના આ ઉત્પાદનમાં વૈશ્વિકીકરણની ખૂબ સારી અસરો જોવા મળી છે. ઉત્પાદનમાં વધારો થયો છે, આયાતની નિકાસની પ્રક્રિયા વેગીલી બની છે, વિદેશી હુંડિયામણનો એનાથી ઘણો બધો લાભ પણ પ્રાપ્ત થાય છે. તો એ પણ આપણે માહિતીઓ પ્રાપ્ત કરી ગયા છે. ત્યાર પછી એ વૈશ્વિક ઉત્પાદનની આપણે જે વાતો કરી, તો એનાથી એવું કહેવાય કે આવનારા દેશોમાં આપણે પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત હજી ઊભી છે. આજે પણ ઘણા બધા એવા કારણો છે જે દૂર કરીને આપણે બીજી હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. બીજી હરિયાળી ક્રાંતિ, જેથી કરીને એક કૃષિ પ્રધાન દેશ તરીકે દુનિયાના દેશોમાં આપણે એક સર્વોચ્ચ સ્થાન ધરાવી શકીએ એવા પ્રયત્નો હાથ ધરવાની હજી તાતી જરૂરિયાત છે. આમ અહીં સુધી આપણે આ ચેપ્ટર, કૃષિ ચેપ્ટરની માહિતીઓ આપણી અહીં પૂર્ણ થાય છે. હવે હોમવર્ક દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશે, જેમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 નો સવાલ, જે ક્રમ લખું છું દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશે. તો કે ત્રીજો સવાલ નંબર 3 બાકી છે. હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 માં 2 નો સવાલ નંબર કયો છે? તો કે પહેલો અને ત્રીજો બાકી છે, 1 અને 3, બરાબર. પછી પ્રશ્ન નંબર 3 આખો લખવાનો છે. પ્રશ્ન નંબર 4 પણ સંપૂર્ણ લખો. ચાલો, હોમવર્કની ફરીથી આપણે એકવાર ચર્ચા કરી લઈએ મિત્રો. પ્રશ્ન નંબર 1 નો સવાલ નંબર 3 બાકી છે, અને સવાલ નંબર 3 કયો છે? કે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો એ પ્રશ્નનો સવાલ આપણે લખવાનો છે. પ્રશ્ન નંબર 1 નો અહીં આપણે તમને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1 નો સવાલ નંબર 3 છે, જે હું બોલી ગયો છું, બરાબર. એટલે ધ્યાન આપજો, જેમાં વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. પ્રશ્ન 2 નો સવાલ નંબર 1 અને 3 લખવાનો છે. સવાલ નંબર 1 કયો છે? તો કે જૈવિક ખેતી તરફનું વલણ અને ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, જે આપણે આજે જોઈ ગયા છે. એ પ્રશ્ન આવી ગયો છે. પ્રશ્ન 3 આપણે આખો લખવાનો છે. એક ટૂંકમાં ઉત્તર જે છે એ ટૂંકમાં 5 સવાલ જે છે એ 5 સવાલ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના છે. સંપૂર્ણ પ્રશ્ન લખવાનો. કદાચ એ ટૂંકમાં ઉત્તર આવી ગયો હશે તો એ ફરીથી લખવાનો છે. પ્રશ્ન 3 આખો લખવાનો. અને પ્રશ્ન નંબર 4 એ આપણો MCQ નો છે, વિકલ્પો જે છે. પ્રશ્ન નંબર 4 વિકલ્પો વાળો છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો એ પણ લખવાનો રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, નકશાપોથી જો તમારી પાસે હોય તો નકશાપોથી પણ એ પૂર્ણ કરજો. નકશાપોથીમાં જો આ ચેપ્ટર આપણું આપેલું છે 10મું, તો નકશાપોથીમાં જો કોઈની પાસે, જે કોઈ વિદ્યાર્થી મિત્રો પાસે છે, એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું.
તો આ રીતે આપણે આ 10મા ચેપ્ટરની માહિતી સંપૂર્ણ રીતે પૂરી કરી છે. ન ખ્યાલ આવ્યો હોય કોઈ પ્રશ્નમાં તો ફરીથી એ વિડીયોનું રિવિઝન કરીને પણ એનો જવાબ તમે મેળવી શકો છો, અથવા કોઈ શબ્દની તમને ન સમજ પડી હોય તો એ શબ્દો માટે તમે ગૂગલ એનો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. વધુ કૃષિ વિશેની જો માહિતી જોઈતી હોય તો ગુજરાત સરકારની એક લિંક છે ikhedut.gujarat.government.in, એની લિંક આપેલી છે HTML આપણે જે કહીએ છીએ એમાં ikhedut સર્ચ કરવું, ikhedut.gujarat.government.in gov.in. એ લિંક ઉપર તમે જો સર્ચ કરશો તો કૃષિ વિશેની ઘણી બધી માહિતીઓ તમને પ્રાપ્ત થશે અને કૃષિ વિશેની ઘણી બધી એપ્લિકેશન અને ટીવી ચેનલોમાં એનું પ્રસારણ પણ આપણને જોવા મળે છે. તો એનો પણ તમે કદાચ ઉપયોગ કરીને કૃષિ વિષયક ઘણી બધી એવી માહિતીઓ પ્રાપ્ત કરી શકો છો. બહુ અગત્યનું ચેપ્ટર છે, પરીક્ષામાં ખૂબ સારા એવા પ્રશ્નો આમાંથી પૂછાય છે અને આપણી યુનિટ ટેસ્ટમાં પણ આપણે આ ચેપ્ટર અત્યારે લીધું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી એવી તૈયારી કરીને આ પરીક્ષા આપશે અને જે કંઈ હોમવર્ક આપવામાં આવે છે એ તમે પૂર્ણ કરીને સમયસર તમે એના ફોટા પાડી મોકલી આપો એવી દરેકને વિનંતી છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.